અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. આપણે ધારીએ તો શું ન કરી શકીએ. 73 વર્ષે આપણા પ્રધાનમંત્રી પણ યુવાને શરમાવે એવી શક્તિથી જો કામ કરતા હોય તો આપણે તો ખરેખર યુવાન છીએ. મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ થયું અને હવે ભગવાન રામ પણ બિરાજમાન થશે અયોધ્યામાં ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં 22મી જાન્યુઆરીએ. એક વ્યક્તિ પૂર્ણ એનર્જી, પૂર્ણ પોઝિટિવ એટીટ્યુડ અને પૂર્ણ રીતે એક પોઝિટિવ ચેન્જ માટેનો પ્રયત્ન કરે તો કઈ કક્ષા સુધીનું કરી શકે છે એ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી પ્રત્યક્ષ દાખલો છે. તો આપણે બધા વી આર યંગ. ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. 2000ની સાલમાં જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત આવેલા અને હૈદરાબાદમાં હાઈટેક સિટીમાં એક આઈટી કોન્ફરન્સમાં એ બોલ્યા. એમણે કહ્યું કે ઇન્ડિયા ઇઝ 540 મિલિયન યુથ. Forget 8 hours, forget 6 hours. Even if this 540 million youth, they work sincerely for their academics, for their work. Even for 4 hours a day, nobody can stop India from becoming a developed country and a superpower. ભારત દેશ વિકસિત બને, ભારત દેશ મહાસત્તા બને, એની માટેની જવાબદારી આ યુવાઓની છે. એની માટે આપણે પ્રતિજ્ઞા લેવાની છે. એની માટે પ્રથમ વાત આ છે કે એક્સિલન્સ ઇન એકેડેમિક્સ. બીજી અગત્યની વાત છે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ. એકેડેમિક્સ પૂરું કર્યા પછી તમે જ્યારે કાર્યક્ષેત્રમાં જાઓ, કોઈ પણ તમે નોકરી ધંધો કરો, એમાં સ્માર્ટ પ્રોફેશનલિઝમ એઇડેડ બાય ટેકનોલોજી, એથિકલ પ્રોફેશનલિઝમ aided by values. એ આપણે આપણી શક્તિને તરફ દોરવાની, આપણે વિચારધારા દ્રઢ રાખવાની. તો when you go for smart and ethical professionalism, there is no force on earth that can stop you. એટલે એ અગત્યનો મુદ્દો સાથે સાથે છે. જો ક્યાંક તમે એથિકલ વેલ્યુઝમાં પ્રશ્ન આવ્યો, નીતિમત્તા અને પ્રામાણિકતામાં ક્યાંક પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી અવસ્થામાં કે તમારા પ્રોફેશનલ કરિયરમાં, તો whoever you are, whatever you are, wherever you are, you will invite all sorts of problems. નાના મોટા પ્રશ્ન શરૂ થશે થશે ને થશે. વ્યક્તિગત જીવનમાં પ્રશ્ન આવશે, પારિવારિક જીવનના પ્રશ્ન આવશે, વ્યવસાયિક જીવનના પ્રશ્ન આવશે, સામાજિક જીવનમાં, જાહેર જીવનમાં પ્રશ્ન આવશે. If you miss out on ethics, you can become zero from hero within seconds. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ભવિષ્યમાં ક્યારેય ખોટ ના આવવા દેતા. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં તમને સ્લીપરી પાથ ઘણા બધા મળશે કે આ માર્ગે હું જઉં તો મને અઢળક પૈસા પણ મળી શકે એમ છે, પ્રતિષ્ઠા પણ વધી શકે એમ છે. અનએથિકલ પાથ હશે, ઘણા બધા દેખાશે. પણ માઇન્ડ વેલ, યોર ફર્સ્ટ સ્ટેપ ઓન ધેટ પાથ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ યોર સુસાઇડ. એ અનએથિકલ પાથ ઉપર ગેરરીતિના માર્ગે તમે પહેલું ડગલું માંડ્યું, એ તમારી આત્મહત્યાની શરૂઆત છે. કદાચ એ માર્ગે ચાલતા તમને પૈસા પણ ઢગલો મળી જશે. શરૂઆતમાં એ પૈસા બહુ જ વાલા અને મીઠા લાગે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તમે છોડી છે એટલે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે આવશે ને આવશે. ઈડીથી માંડીને સીબીઆઈ સુધીના હાથ લાંબા છે ને એના કરતા વોટ્સએપ ને સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા ને મજબૂત છે. એટલે એ કોઈ રોકી શકશે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ સારી રીતે સમજાવતા. એમના શબ્દોમાં એ કહેતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા એટલે કે નિયમ ધર્મ મૂકીને કોઈ કાર્ય ક્યારેય ન કરવું. તમારી પાસે ભવિષ્યમાં સારા અભ્યાસ પછી સારા સારા પ્રોજેક્ટ્સ આવશે, તમે લીડ કરશો, પણ ક્યાંય અનએથિકલ પ્રેક્ટિસીસની શરૂઆત થાય ત્યારે અટકી જજો. આ તમારી માટે અત્યારે યંગ એજમાં ગોલ્ડન એડવાઇસ છે કે તમે ત્યાં અટકી જજો, નહીં તો પ્રશ્ન ખૂબ આવશે. તમે વેરવિખેર, પરિવાર વેરવિખેર થઈ જશે. જો જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ ભારત છોડવું પડ્યું કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે.
2024 એની માટે જ છે. અને દિલ્હીમાં તિહાર વિથ વાઇડ આર્મ્સ ઓપન ઇઝ રેડી ટુ હગ ધેમ. 2018ની સાલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચ ખેલાયેલી. ઓસ્ટ્રેલિયા વોઝ ટુરિંગ સાઉથ આફ્રિકા. એક ટેસ્ટમાં ત્રીજા દિવસે ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એના એક બેટ્સમેન હતા, એ સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે આપણે આ ટેસ્ટ હારી જશું. ટી બ્રેક વખતે એમને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે, જે વાઇસ કેપ્ટન હતા, તેની સાથે મસલત કરી. જે ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ બેટ્સમેન વર્લ્ડ કપમાં પણ હતા. ટેસ્ટ આપણે હારી જઈએ એવું લાગે છે. ત્રીજા દિવસનો ટી બ્રેક હતો. અંદાજ આવી ગયો. એટલે ડેવિડ વોર્નરે કીધું કે મને પણ અંદાજ આવી ગયો છે કે આપણે હારી જશું. કરવું શું? જીતવું તો છે જ. હારવા તો ના જ જોઈએ. અનએથિકલ પ્રેક્ટિસ મગજમાં ઘૂસી કે કંઈક ખેલ કરીએ, આપણે હારવું નથી, રમત છે, હારી જવાય. 10 મેચ સળંગ જીત્યા પછી પણ ફાઇનલ હારી શકાય. ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. અઘરું છે. આપણે અહીંયા બેઠા છીએ, પણ જે વ્યક્તિઓ છે ખેલાડી, એની માટે સ્વીકારવું બહુ જ અઘરું છે. આપણે માની શકીએ ને આપણે હમદર્દીથી એમની સાથે છીએ, પણ એમ કે થઈ શકે, આ જીવન. એટલે કંઈક ખેલ કરીએ. શું? તો કે ટી બ્રેક પછી નવો બોલ લઈએ અને આપણે એક પ્લેયરને સિલેક્ટ કરીએ અને ખિસ્સામાં એક સેન્ડ પેપર આપીએ. એની પાસે જ્યારે બોલ આવે ત્યારે એને બોલના સીમની એક બાજુ સેન્ડ પેપર ઘસીને એક બાજુની શાઇન ઘટાડવી, એટલે કે રફ કરી દેવો, બીજી બાજુ શાઇન હોય. એટલે કેમેરુન બેનક્રોફ્ટને સિલેક્ટ કરવામાં આવ્યો કે તું ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખ અને તને મિડ ઓન પર ફિલ્ડિંગ આપીએ. એટલે ઘણા બધા બોલ શરૂઆતની 5 ઓવરમાં પેસ બોલર્સ એવા નાખે કે સામાન્ય ડિફેન્ડ કરે તોય મિડ ઓન તરફ રોલ થતો તો બોલ જાય, તારા હાથમાં આવે ત્યારે ગોળ ફરી અને ખિસ્સામાં સેન્ડ પેપર છે એક બાજુ ઘસવાનો. એટલે બોલની શાઇન સીમની એક બાજુથી ઉતારી દેવાની. હવે નવો બોલ હોય, સીમની એક બાજુ શાઇન હોય ને એક બાજુ રફ થાય, એટલે રિવર્સ સ્વિંગ થવાય શરૂ થઈ જાય. આ બધા ઓસ્ટ્રેલિયાના બોલર્સ 90-95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ નાખતા હોય, એમાં રિવર્સ સ્વિંગ શરૂ થાય એટલે બેટ્સમેનને બહુ જ તકલીફ પડે. 2 ફૂટ કટ થાય બોલ અને 95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, ડેડલી થઈ જાય. એટલે આ ભાઈએ આ કામ શરૂ કર્યું. 2-5 વખત કર્યું હશે. એક વખત આમ કાઢીને ઘસતા હતા, સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું કે આ કંઈક ઘસે છે. એટલે સ્ટુડિયોમાં રિપ્લે થયું 2 વાર. ઓફિશિયલ્સને બોલાવવામાં આવ્યા કે હી ઇઝ રબિંગ સમ ઓબ્જેક્ટ અગેન્સ્ટ ધ બોલ. સી એટલે રિપ્લે 2-3 વખત સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે ઓફિશિયલ્સે જોયો કે 100% કંઈક ઘસે છે. એટલે એને બહાર બોલાવવામાં આવ્યો ચાલુ મેચે ઊભી રાખીને અને પૂછવામાં આવ્યું કે તમે શું કરતા હતા? તો જેમ આપણે ખોટું કરતા પકડાઈ ગયા, પહેલો શું હોય, નાનો બાળક, હું કંઈ નહોતો કરતો, આમ ખભા ઊંચા કરે, મને ખબર નથી, હું કંઈ નહોતો કરતો. જે આપણે બધાને નાનપણથી ટેવ છે. એટલે કે ના, મને કંઈ ખબર નથી. તેને પોતાને રિપ્લે બતાવવામાં આવે કે આ તારો રિપ્લે છે, ટીવી જો, સ્ક્રીન. આ શું ઘસતો હતો? તો કે ઘસતો નતો, આંગળી પર વાગેલું ને એટલે આંગળી રબ કરતો. નો, ધેર વોઝ સમ ઓબ્જેક્ટ, સી ધીસ. ખિસ્સું ખોલ. એટલે પછી વિડીયો ચાલુ હતો, કેમેરા ચાલુ હતો, ખિસ્સામાંથી એને સેન્ડ પેપર કાઢ્યું અને કન્ફેસ કર્યું કે મેં આ સેન્ડ પેપર ઘસ્યું છે. પણ મેં એટલે કર્યું મારા કેપ્ટને કહેલું એટલે. બોલાવો સ્ટીવ સ્મિથને બહાર. સ્ટીવ સ્મિથને બહાર બોલાવ. એની ઇન્ટ્રોગેશન ચાલુ કરી, એને કન્ફેસ કર્યું. સ્ટીવ સ્મિથ કે મને આ વિચાર આવેલો પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે, એને બહાર બોલાવો. પકડાય ને ત્યારે આખી સ્ટ્રિંગ પકડાય, સમજી રાખજો, આખી સ્ટ્રિંગ પકડાઈ જાય. ત્રણેયનું ઇન્ટ્રોગેશન કર્યું, ત્રણેય કન્ફેસ કર્યું. એટલે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે તાત્કાલિક ઓફિશિયલ્સ અહીંયા આવો, તમારા ખેલાડીઓએ મોટું કૌભાંડ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરને જાણ થઈ એસીબી દ્વારા, એટલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા. એટલે પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ મણા રાખતા નહીં, જે દોષિત હોય એને સજા થવી જ જોઈએ, કારણ કે દેશની આબરૂનો સવાલ છે. એટલે ત્યાં તાત્કાલિક ચાર્ટર ફ્લાઇટથી એસીબીના ઓફિશિયલ્સ આવે, એ લોકો સાથે ઇન્ક્વાયરી કરી, વાતચીત કરી, સાથે બેઠા, બધું કબૂલ્યું. તાત્કાલિક ચાલુ ટેસ્ટે ત્રણેય જણાને આદેશ થયો બોર્ડનો કે લીવ સાઉથ આફ્રિકા. 1 વર્ષનો બેન સ્ટીવ સ્મિથને આવ્યો, 1 વર્ષનો બેન ડેવિડ વોર્નરને આવ્યો. અને પેલો કેમેરુન બેનક્રોફ્ટ કે મેં તો આ લોકોએ કહ્યું એટલે કર્યું, બાકી મારો કોઈ વાંક નહીં. ચાલ, તોય 9 મહિનાનો બેન. એને 9 મંથ્સનો બેન આવ્યો. ત્રણેયને બેન લાગી ગયા, ત્રણેયને સાઉથ આફ્રિકા. પછી તો જે 1 વર્ષ સ્ટ્રેસમાં નીકળે, ટેન્શનમાં નીકળે, પ્રતિષ્ઠા નીલામ થઈ ગઈ. એટલે
મોઢું ક્યાંય ના દેખાડી શકે, છતાં 3-4 મહિના પછી ભેગું કરીને નાની ટુર્નામેન્ટ રમવાનું થયું. પેલું સિડની ક્લબ ક્રિકેટ ને ટોરન્ટોમાં પબ્લિક લીગમાં તે બધું ચાલુ થયું. 6 મહિના પછી પબ્લિક એપેરન્સમાં સ્ટીવ સ્મિથ આવ્યા અને એમને પૂછવામાં આવ્યું, હવે સાંભળજો બરોબર, ધીસ ઇઝ ધ મેસેજ ફોર યુ ફોર ધ યર 2024. How you are going to celebrate it when it comes to smart and ethical professionalism? સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે તમે આ કેમ કર્યું? તમને ખબર નહોતી કે તમે બહુ જ ડેન્જરસ માર્ગ ઉપર જાઓ છો? તમને ખબર નથી કે તમે તમારા દેશની આબરૂ અને ઇજ્જત નીલામ કરવા બેઠા છો? તમારાથી આ થયું જ કેમ? સ્ટીવ સ્મિથે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક કલ્ચર ડેવલપ થયું છે કે વિન એટ ઓલ કોસ્ટ, ગમે તે ભોગે જીતવાનું. અને અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુ આર નોટ પેઇડ ટુ પ્લે, યુ આર પેઇડ ટુ વિન. તમને રમવા માટેનો પગાર અમે નથી આપતા બોર્ડ, તમને જીતવા માટેનો પગાર આપીએ છીએ. કલ્ચર જે ડેવલપ થયું છે ને એટલે છૂટકો નથી. આવું કલ્ચર આપણે ક્યાંય ડેવલપ ન થવા દેવું. ડેવલપ થયેલું હોય તેમાંથી નીકળી જજો. જ્યાં પણ ભવિષ્યમાં તમે કંપનીમાં કામ કરો તો, તમારી પોતાની કંપની તમે એસ્ટાબ્લિશ કરો તો આ કલ્ચર ડેવલપ ન થવા દે. ગમે તે ભોગે આપણું ટેન્ડર પાસ થવું જોઈએ. એ જે ગમે તે ભોગે છે ને એ તમને ક્યાં સુધી લઈ જશે ને ખબર નહીં પડે. એટલે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ ઇઝ વેરી મચ નેસેસરી. આ તો આપણે એથિક્સની વાત કરી અને પોઝિટિવ દ્રષ્ટિએ તમે વાત કરો તો જે વ્યક્તિઓ એથિકલી જીવનમાં કામ, પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. એ 1971માં જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે BAPS સંસ્થા બહુ નાની સામાન્ય હતી. ત્યાંથી આજે યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સીટ સુધીના દરજ્જા સુધી પ્રમુખ સ્વામી મહારાજને મૂકી દીધી. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. એમના જીવનકાળ દરમિયાન એમના ગુરુપદે 45 વર્ષમાં એમણે 1300 થી પણ વધારે સંસ્થાઓ સમાજ સેવામાં મૂકી દીધી. હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. 45 વર્ષમાં 1300 સમાજ સેવા સંસ્થા સમાજની વચ્ચે કાર્યરત મૂકી દીધી. એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ એક સંસ્થાની ભેટ સમાજને આપી. એટલે કે દર 15મા દિવસે કાં તો એક હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ્સ, કાં તો કોલેજ, કાં તો કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ તૈયાર થઈ જાય. That means at any given time there are 30-40 projects in the pipeline. તો જ થઈ શકે. એક જમીન સંપાદન થવી, એક જમીન સંપાદન થાય લીગલી ક્લિયર થવી. ત્યાં શું કરવાનું છે BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર. પછી BAPS ઇઝ એન NPO, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ્સ ચેરિટી રૂપે સમાજમાંથી ઊભા થાય. આર્કિટેક્ટ્સ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન્સ ગવર્મેન્ટ બોડીઝમાંથી પાસ થાય. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય. એ કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે, ખાતવિધિ થયા પછી એ સંસ્થા એની ઇમારત તૈયાર થઈ જાય, એનું ઉદ્ઘાટન સમારોહ નક્કી થાય. એ સંસ્થા ચલાવવા માટે 2, 5, 7, 10 સમર્પિત સ્વયંસેવકો જોઈએ, એ મળી જવા. બીજો પેઇડ સ્ટાફ એ નક્કી થઈ જાય. ઉદ્ઘાટન સમારોહ થાય ને સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની. આ જમીન સંપાદનથી માંડીને સંસ્થાને સમાજની સેવામાં મૂકવી, એ આખી જે સ્ટોરી મેં તમને કીધી એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. ઇટ્સ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં ન બેસે એ કાર્ય એમણે કર્યું, પણ એથિકલી કર્યું. નીતિમત્તા અને પ્રામાણિકતાને ક્યારેય લેશ માત્ર નેવે ન મૂક્યા. નેવે મૂક્યા તો બહુ મોટા શબ્દો, તેની સાથે કોઈ દિવસ બાંધછોડ ના કરી. પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું તમને કહું પહેલા. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. આપણને કોઈ પૂછે કયો વિચાર તમને ક્યારેય નથી આવ્યો, પકડાવો જોઈએ ને કે આ વિચાર મને ક્યારેય નથી આવ્યો. આપણે બધા જ આવી ગયા હોય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. કેટલું એથિકલ વર્કિંગ કહેવાય. અત્યારે મહંત સ્વામી મહારાજની ઉંમર, પ્રગટ ગુરુહરિ BAPS સંસ્થાના એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સ્પિરિચ્યુઅલ હેડ ઓફ BAPS, 91 વર્ષની ઉંમર છે. 91 વર્ષની ઉંમરે આ BAPS જેવી એક આટલી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા ચલાવવી
In the last 2 months, મહંત સ્વામી મહારાજે ઓક્ટોબરમાં સ્વામિનારાયણ અક્ષરધામ ન્યૂજર્સી રોબિન્સવિલમાં, which is the largest Hindu temple in the Western Hemisphere and the second largest in the world. આ ગાંધીનગરનું અક્ષરધામ તમે જોયું છે ને, એ 1.5 થી 1.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે. દિલ્હી અક્ષરધામ છે એ 8.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે અને અમેરિકા અક્ષરધામ 19.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે. જાયન્ટ સ્ટ્રક્ચર. એની સામે તમે ઉભા રહો એટલે યુ ફીલ કે યુ આર અ મિનિસ્ક્યુલ. તમે એની સામે ઉભા રહો એટલે તમારો હમ ઓગળી જાય. એનું એમને લોકાર્પણ કર્યું. ભારતમાં આવ્યા, ગોંડલમાં દિવાળી ઉત્સવ ઉજવ્યો. આખા સૌરાષ્ટ્રના તમામ હરિભક્તો ગુણભાવીઓને બધાને લાભ આપ્યો. ત્યાંથી બોચાસણ આવ્યા, ત્યાં 40 થી 50 યુવાનોને દીક્ષા આપી. ત્યાંથી નડિયાદ આવ્યા, ત્યાં અક્ષરધામ જેવું એક અક્ષરધામ તુલ્ય કેમ્પસનું ઉદ્ઘાટન પ્રતિષ્ઠા મહોત્સવ પછી કર્યું. ત્યાંથી અત્યારે સુરતમાં છે અને સુરતમાં પણ 125 એકર ઉપર અક્ષરધામ તૈયાર થયું છે અને માર્ગદર્શનમાં છે અત્યારે. એટ ધ એજ ઓફ 91 એમની મૂવમેન્ટ તમે જુઓ, એમનું ઇન્વોલ્વમેન્ટ તમે જુઓ. 91 વર્ષે કોઈ વ્યક્તિ આટલું કાર્ય કરી જ ના શકે. આટલી બધી જવાબદારી વચ્ચે એથિકલ. રોજ સવારે દુનિયાના બધા જ દેશોના નામ મહંત સ્વામી મહારાજ સ્મરણ કરે છે. એક દેશનું નામ બોલે છે અને દેશના લોકો સુખી થાય એની માટે પ્રાર્થના કરે છે. હિઝ મોર્નિંગ સ્ટાર્ટ્સ વિથ પ્રેયર્સ ફોર ધ વર્લ્ડ. કેટલું એથિકલ વર્કિંગ કહેવાય. તો આ સ્માર્ટ અને એથિકલ વર્કિંગ માટે હંમેશા આપણે પ્રયત્ન કરો. આપણા શરીરમાં શ્વાસ રહે ત્યાં સુધી આપણે આપણા કાર્યક્ષેત્રને વફાદાર રહેવાનું. આપણે આપણા કાર્યમાં you have to decide કે I will die on the battlefield. I don't want to die in a hospital. મરવાનું તો યુદ્ધના મેદાન ઉપર જ, હોસ્પિટલમાં નહીં. 265 એકર અમેરિકામાં અક્ષરધામ અત્યારે બંધાય છે. 2024માં એનું ઉદ્ઘાટન થશે. ત્યારે આખી પૃથ્વી ઉપર ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મનો ડંકો વાગશે. ગાંધીનગરમાં તમે બધા અક્ષરધામ જોયું છે, એવડું મોટું કેમ્પસ. એનો ખાતવિધિ હમણાં 15 દિવસ પહેલા 3 એપ્રિલે જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં થયો. એવડું જ મોટું કેમ્પસ અત્યારે સિડની ઓસ્ટ્રેલિયામાં ચાલે છે. અને એ બધા કરતા ભવ્ય દિવ્ય અબુધાબીમાં 27 એકર ઉપર દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે પર અબુધાબીના રાજા હિઝ હાઇનેસ શેખ ઝૈયદે બીએપીએસ સંસ્થાને ગિફ્ટ આપી જગ્યા કે 27 એકર ઉપર તમે અક્ષરધામ જેવું કેમ્પસ બાંધો. અત્યારે ત્યાં ધમધોકાર કામ ચાલે છે. એ પણ કેમ્પસ આવતા વર્ષે 2023માં ઓપન થશે. અને તમે બાંધકામ અને કન્સ્ટ્રક્શનની દ્રષ્ટિએ, પ્રોજેક્ટની દ્રષ્ટિએ વાત કરું કે અબુધાબીના મંદિરના રણમાં ગંગા, યમુના અને સરસ્વતી નદી એન્ટ્રીમાં વહેશે. હવે ખબર પડી કેમ પ્રમુખ સ્વામી માસ્ટર બિલ્ડર. એટલે માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું. અને આ બધા જ 1300 પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજે પૂરા કર્યા ને, એ બધા જ એમની ઉંમર 51 પૂરી થઈ ગઈ હતી ને પછીના સ્ટેટિસ્ટિક્સ છે. આફ્ટર હિઝ એજ ઓફ 51 એના પછીના સ્ટેટિસ્ટિક્સ છે. એટલે આપણને તો અહીંયા ઘણા બધા મને યંગસ્ટર્સ દેખાય છે who are not even 35 and 40. અને you have a long way to go and you can go. તો પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી પહેલી પ્રેરણા એમના જન્મ શતાબ્દી મહોત્સવે પુરુષાર્થથી લેવાની. ખરે 1300 પ્રોજેક્ટ કર્યા, સાથે 7.5 લાખ પત્રોને એમને જવાબ આપ્યા છે. સાથે 3 લાખ ઘરોમાં એમને પધરામણી કરી છે. સાથે અમારા જેવા 1200 સંતોને એમને દીક્ષા આપી છે. એમાંથી 750 થી પણ વધારે સંતો દેર ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે અમારા સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગમાં ભણેલા છે. હું તમને એટલા માટે કહું, તમને એમ ના થાય કે નહીં ફાવ્યું, નહીં જામ્યું એટલે ગોઠવાઈ ગયા. બરોબર ને પૂર્ણેશભાઈ? તો ઘણાને સંતો જોવે તમને કે આમ બિચારાને નહીં, તાત્કાલિક બિચારો બની જાય કે આને બિચારાને નહીં જામ્યું હોય, નહીં ફાવ્યું હોય, નહીં ગમ્યું હોય એટલે અહીં આવી ગયો છે. જરૂરી છે. અને એમાં સરકારની હાજરી મગર લેવી.
તમારામાંથી 30 વર્ષથી ઉંમરના નીચેના હોય ખાલી હાથ ઊંચો કરો. હાથ ઊંચો રાખો એટલે મને બરોબર ખ્યાલ આવે. લગભગ 40-50 જણા છે. તમે લોકો જેને હાથ ઊંચો કર્યો ને 30 વર્ષ કે 30 વર્ષથી ઉંમરના ઓછા, તમે લોકો જન્મ્યા ને એ પહેલા મેં મારું બી મિકેનિકલ પૂરું કરેલું છે. બિફોર યુ આર બોર્ન. એટલે વી નો વાય વી આર હિયર, વી નો વોટ વી આર ડુઈંગ. અમે અહીંયા કેમ છીએ અને શું કરે છે વી નોઈંગ. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજનું જબરદસ્ત કાર્ય. બીજું એક એમના જીવનમાંથી શીખવાનું ને, ઓલવેઝ ડુ ક્વોલિટી વર્ક. ક્વોન્ટિટી ઉપર દ્રષ્ટિ આપણી હોય છે, સારી વાત છે, પણ જે પણ કામ કરીએ ને ક્વોલિટી કામ કરવાનું. પ્રમુખ સ્વામી જે બાંધકામના પ્રોજેક્ટ કર્યા ને, આ તમારી ઇન્ડસ્ટ્રીની વાત કરું, 2001માં ભુજમાં ભૂકંપ આવ્યો. તાત્કાલિક અમે 26મી જાન્યુઆરી 2001 સવારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું 8:45 ભૂકંપ છે, તાત્કાલિક ફોન કરીને કીધું રસોડું ચાલુ કરો, હમણાં 12 વાગે લોકો ક્યાં જમશે. અમારા સંતોએ રસોડું ચાલુ કર્યું. તે દિવસે 17,000 લોકો BAPS મંદિર ભુજના કેમ્પસમાં જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે રિપોર્ટ સાંભળી કીધું ચાલુ રાખો જમવાનું. આવતા 10 મહિના સુધી 3 ટાઈમ થઈને 85,000 લોકો જમતા હતા. પ્રહલાદભાઈ, ત્વરિત નિર્ણય, ક્વિક ડિસિઝન. પછી રિલીફ એક્ટિવિટી, પછી રિહેબિલિટેશન એક્ટિવિટી શરૂ થઈ, પુનર્વસન. એટલે પ્રમુખ સ્વામીના માર્ગદર્શન નીચે અમે BAPSમાં 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી. એ વખતે એશિયન ડેવલપમેન્ટ બેંક ADBના ચેરમેન હતા મિસ્ટર ટી ચીનો, એમની ટીમ સાથે આવેલા આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા. એમણે ભુજમાં અમને ફોન કર્યો કે આ ટી ચીનો એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન આવે છે અને એમની ટીમ આવે છે, અને આપણે જે પુનર્વસનમાં કામ કર્યું છે BAPS એ તમે એમને દેખાડજો. એટલે ત્યાં ઉખડમોરા ગામ છે. એ ઉખડમોરા ગામ આખું પડી ગયેલું ભૂકંપમાં. ત્યાં લગભગ આપણે 150 જેટલા ઘર બાંધ્યા છે. એ મિસ્ટર ટી ચીનો જોવા માટે આવ્યા, કારણ કે એશિયન ડેવલપમેન્ટ બેંકની ઈચ્છા હતી કે સ્કીમ 1માં ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે જોડાય પુનર્વસનના કાર્યમાં. મોટી ઉંમરના હતા, 72-74 વર્ષની ઉંમર હતા. અમે એમની સાથે ફરેલા, એટલે આ સીધો જોયેલો પ્રસંગ. એ ઘરની અંદર ગયા અને પહેલું કામ કર્યું કે બારી ખોલી અને 2-4 વખત આમ પછાડી કે આ હિન્જીસમાંથી નીકળી જાય છે કે નહીં, કારણ કે પુનર્વસનના કામમાં ઘણી વખત આવું બધું બહુ હોય. એટલે પહેલું કામ એને કર્યું, પણ બારી હિન્જીસમાંથી નીકળી નહીં. પછી બીજું કામ એમણે કર્યું કે દાદરો ઉતરતી વખતે 3 સ્ટેપ્સ હતા દરેક ઘરને, આમ 3 સ્ટેપ. તો એને દાદરાની ધાર સાથે પોતાના બૂટ 2-4 વાર પછાડ્યા કે આ ધાર તૂટે છે કે નહીં. પછી જે મેઇન ડોર હતો ને 2-4 વખત પછાડ્યો. એટલે મને તો બહુ આશ્ચર્ય લાગતું હતું કે વોટ ઇઝ ઇટ ડુઈંગ. પછી ખબર તો પડી કે હી ઇઝ ટેસ્ટિંગ ધ ક્વોલિટી. પછી ગોળ ફરીને અમને કહ્યું કે ધીસ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી રિહેબિલિટેશન કન્સ્ટ્રક્શન વર્ક which I have never seen in my life. Tell the government of Gujarat કે ADB will join the scheme 1 of government of Gujarat. એટલે રિહેબિલિટેશનમાં પણ એવું ક્વોલિટી વર્ક પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું છે. અને વિઝન કેટલું, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ 18,000 ગામો અને શહેરોમાં ફરેલા. એટલે એમને લોકોનો ધબકાર ઓળખતા. 18,000 ગામો અને શહેરોમાં ફરવું એટલે શું? દુનિયાના 60 દેશોમાં. તો અમારા એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સે આ રિહેબિલિટેશન વર્કમાં ભુજમાં અમે જે 15 ગામો દત્તક લીધેલા, એમાં સોસાયટીઝ બનાવી, જે આપણે અત્યારે શહેરોમાં સોસાયટીમાં રહીએ તેવી. પ્રમુખ સ્વામી મહારાજ મિટિંગમાં બેઠા અને 3જી મિનિટમાં પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે આ સોસાયટી ત્યાં સ્ટ્રક્ચર સિસ્ટમ નહીં ચાલે. તો બધા અમારા એન્જિનિયર્સ આર્કિટેક્ટ્સ કે સ્વામી હવે તો આ મોડર્ન કરવાનું છે, હવે એ લોકોને પણ મોડર્ન લાઈફસ્ટાઈલ આપીએ, એ રીતે રહેણી કહેણી આપીએ. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું જો આ ગામડાના લોકો છે, એને પોતાનો દરવાજો ખોલે ને ઘરનો, એટલે સામે 4-5 દરવાજા દેખાવા જોઈએ, અને એમાં સામે બીજો દરવાજો ખોલે એટલે હાય હેલો કરીને ઊભા 10 મિનિટ વાતો કરે. એ ત્યાંનું કલ્ચર છે. એટલે આ લોકોને ક્લસ્ટર્સમાં ઘર બાંધી આપવા પડે, સોસાયટી નહીં ચાલે. એટલે અમે સોસાયટીઝ બધી કેન્સલ કરી, આ બધા ગામોમાં ક્લસ્ટર્સ બાંધી આપ્યા કે 5-7 ઘર આજુબાજુ વચ્ચે એ લોકો ચોકમાં બેસી શકે. લેડીઝના ટાઈમે બેસી શકે, જેન્ટ્સના ટાઈમે, જે આપણું ગામડાનું કલ્ચર છે. લોકોને એટલું ગમ્યું અને એટલું રહ્યા. પ્રમુખ સ્વામીએ વિઝન આપ્યું કે કોઈ પોતાના ઢોર છે પોતાના ઘરમાં ન બાંધે,
ઢોર બધા ગામની બહાર એક શેર બનાવીએ ત્યાં બાંધીએ. આ બધા પ્રમુખ સ્વામીના કન્સ્ટ્રક્શનના વિચારો, હા. અને ત્યાં બાંધ્યા એવી રીતે. તો બધાને ગમ્યું અને બધા રહ્યા. અમારે ઉખડમોરાની બાજુમાં જ એક બહુ જ સારી સમાજ સેવા સંસ્થા, એમણે લિનિયર સોસાયટીઝમાં એક ગામ બાંધ્યું. તો આજે પણ એ ગામ ખાલી છે 20 વર્ષ પછી. લોકો રહેવા નથી ગયા કે આમાં અમને નહીં ફાવે. મકાન સારામાં સારા છે. એટલે ક્વોલિટી વર્ક. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી પહેલી હાર્ડવર્કની એક ક્વોલિટી શીખવાની, વર્ચ્યુ શીખવાનું. બીજું ક્વોલિટી વર્ક. ખૂબ કામ આપવું તો ઉત્તમ આપવું. 2 પ્રોજેક્ટ ઓછા કરવાના. એમાં કે આપણે વધારે પ્રોજેક્ટ કરીને ગામમાં, શહેરમાં ને રાજ્યમાં છવાઈ જવું એવું નથી હોતું. જેટલું કામ કરીએ ને એટલું ક્વોલિટી વર્ક આપવાનું. યોર પ્રોડક્ટ શુડ બી બ્યુટીફુલ ક્વોલિટી. તમારું નામ આવે, તમારું બ્રાન્ડનું નામ આવે એટલે લોકોને સેકન્ડ ઓપિનિયન હોવો જ ના જોઈએ. જેવું અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ BAPS માટે છે, નો સેકન્ડ ઓપિનિયન. તેવું ક્વોલિટી વર્ક કરવાનું. ત્રીજી એક વાત કરવાની કે નાનામાં નાના માણસની હંમેશા કદર કરજો. એટલા માટે કે પીપલ આર યોર એસેટ્સ. ડુ યુ બિલીવ ધીસ? તમારી સૌથી મોટી એસેટ કોણ છે? પીપલ. યસ ઓર નો? તો માણસને માન આપવું, આદર આપવો, પ્રેમ આપવો, નાના માણસને પણ આપવો. તો એ તમારી નમ્રતા અને વિવેક એ તમારા ઓર્ગેનાઇઝેશનને સ્ટ્રોંગ બનાવશે. તમારામાંથી કેટલા જણા તમારા પ્યુનના ભાઈના લગ્નમાં ગયા છો? આંગળી ઊંચી કરો. ફેથફુલી, હા. આ વડીલો આગળ બેઠા છે, બધી આંગળી ઊંચી કરી. પાછળની નેક્સ્ટ જનરેશનને બહુ અઘરું છે. તમને આ વાત સામાન્ય લાગે છે, પણ મેં 500 થી વધારે ઓટોબાયોગ્રાફીઝ અને બાયોગ્રાફીઝ વાંચી છે. નેમ ધ મેનેજમેન્ટ ગુરુ ઓફ ધ વર્લ્ડ એન્ડ આઈ હેવ રેડ હિમ. નેલ્સન મંડેલા, અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ. આ બધાના જીવન ચરિત્રો મેં વાંચ્યા છે. એનો સાર તમને કહું છું. એ લોકોએ જીવનમાં માણસની કિંમત બહુ કરી. જે લોકો એના સંપર્કમાં આવ્યા, એમની સાથે કામ કર્યું, એમને આદર આપ્યો, પ્રેમ આપ્યો. મિનિમમ સ્માઇલ તો તમે આપી શકો ને. સવારે ઓફિસમાં જાઓ, તમને બધા કે ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ, તો તમે એક સાથે બોલ્યા ગુડ મોર્નિંગ. એની સામે જોવાનું, આંખમાં આંખ નાખવાની, સ્માઇલ આપવાની. એટલી બધી તમને ઉતાવળી નથી. અને આપણે જેફ બેઝોસ, બિલ ગેટ્સ અને એલન મસ્ક નથી. એલન મસ્ક એક ચેક ઉપર સહી કરે ને એટલે આપણી આખી અમદાવાદની ઇન્ડસ્ટ્રીને ખરીદી લે. ખબર છે ને? યસ ઓર નો? એલન મસ્ક એક ચેક ઉપર સહી કરે ને એટલે આખી અમદાવાદની બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન, આખી ઇન્ડસ્ટ્રીને બેગથી ખરીદી લે. છતાં એ માણસ એમના કર્મચારીના બર્થડેના ઇન્વિટેશન ઉપર એના ઘરે જાય છે. એમના પ્યુનના બ્રધરના મેરેજમાં એલન મસ્ક હાજર રહ્યા. વોટ અ ક્વોલિટી ઓફ અ પર્સન. પછી એ માણસને આજીવન વફાદાર રહે કે નહીં? કે બધા કંપની છોડીને બહુ જતા રહે, પણ તે સંબંધ જ ક્યાં બાંધ્યો છે? તે પ્રોફેશનલ સંબંધ જ રાખ્યો છે. એટલે તારા કર્મચારી પણ તારી સાથે પ્રોફેશનલ સંબંધ જ રાખે છે. તે ક્યારેય લાગણીથી એની સાથે વાત જ નથી કરી. તે ઓફિસમાં બોલીને એને ખખડાયો જ છે. અથવા તો કકડાના એકદમ પ્રોફેશનલ કામ ટુ કામના રિલેશન રાખ્યા છે. એટલે એ પણ કામ ટુ કામ રાખે છે. તમારા કરતા 5,000 કોક વધારે જગથી પ્રેમથી મૂકીને જતો રહે. પછી કે યાર મારી સાથે 3 વર્ષ રહેવાનું કેમ ના રહ્યો? મેં 5 પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ કર્યો, 7 વર્ષ ભેગો રહીને જતો રહ્યો. પણ એ તો કર્મચારી છે, નાનો માણસ છે. એને તો 5-10 હજાર ક્યાંક મહિને વધારે મળશે તો જવાનો જ છે. રિટેનિંગ ઓફ એમ્પ્લોઈઝ ડિપેન્ડ્સ અપોન યોર બિહેવિયર, યોર એટીટ્યુડ. અમે તો આખા ભારતમાં અને દેશમાં આવી બધી કોન્ફરન્સીસમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકોને મળ્યા. 30-40 વર્ષથી એને એમ્પ્લોય એને વફાદાર હોય ને એવા ઓર્ગેનાઇઝેશન્સ અમે જોયા છે. અને પ્રાઉડલી ઇન્ટ્રોડ્યુસ કરે કે સ્વામી ઇઝ વિથ મી ફોર 40 years, સિન્સ 40 years, અને હવે મેં એને પાર્ટનર બનાવી દીધો છે. જે દિવસે તમારા કોક એમ્પ્લોયી જે તમારી પાસે 10 કે 20 હજાર રૂપિયાની નોકરી શરૂ કરેલી, એ
20-30 વર્ષ પછી તમારો પાર્ટનર બની શકે એવા સંબંધ તમે બનાવ્યા હોય ને, ધેટ ઇઝ હ્યુમન રિલેશનશિપ્સ. અને હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે 90% of your business depends upon your human relations with people. Only 10% on your academics, talents, skills, know-how, platforms and support systems. 90% તમારો ધંધોનો આધાર લોકો સાથેના સંબંધો છે. જો અત્યારે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આખા વિશ્વમાં બધા દેશો સાથે ફોરેન પોલિસીમાં જે સંબંધો બાંધ્યા છે એ આપણને કોરોના દરમિયાન પણ દેખાણા અને યુક્રેનના વોર વખતે પણ દેખાણા. સ્ટ્રોંગ સંબંધો. તે સંબંધો છે એ બહુ કામની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નેક હતી. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ન્યુયોર્ક હતા, ત્યાં વિચરણમાં, ત્યાંથી એમણે અમદાવાદ અહીંયા મંદિરમાં સંતોને બધાને દિવાળીમાં વિશ કરવા માટે, આશીર્વાદ આપવા માટે ફોન કર્યો. અહીંયા તો સવારે 4 વાગેલા. બધા સંતો સાથે વાત કરીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણો ગૌશાળામાં રાયચંદ રબારી છે ને, એ અત્યારે 4:30 થાય એટલે ઉઠી ગયો હશે, એને બોલાવો ને એની સાથે વાત કરીએ. રાયચંદને ગૌશાળામાં જઈને કોઈક બોલાવા ગયું. પ્રમુખ સ્વામીનો અમેરિકાથી ફોન છે, તને યાદ કરે છે. પેલાને માનવામાં ના આવ્યું. ધ ગ્રાઉન્ડ સ્લીપ ફ્રોમ અંડર હિઝ ફીટ. નીચેથી ગ્રાઉન્ડ સ્લીપ થઈ ગયું. મને પ્રમુખ સ્વામી યાદ કરતો કે હા બોલાવે છે. પ્રમુખ સ્વામી ફોન ઉપર હોલ્ડ ઓન રહ્યા અને રાયચંદભાઈ રબારી ફોન ઉપર આવ્યા ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ ફોન હોલ્ડ કર્યો અને રાયચંદભાઈ કીધું, બાપા. સ્વામી કે શું રાયચંદ, કેમ છે? મજામાં? તારા ઢોર કેમ છે? તારી ભેંસો કેમ છે? તારી ગાયો કેમ છે? આ હું 1977ની વાત કરું છું. અને રાયચંદ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા કે મારા જેવા એક નાના માણસ ગૌશાળામાં કામ કરે છે અને પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકાથી ફોન ઉપર યાદ કર્યા અને આજીવન સંસ્થાને વફાદાર રહીને ગૌશાળામાં છેલ્લા શ્વાસ સુધી એને સેવા કરી. એટલે મેં તમને એક બીજો ક્લ્યુ આપ્યો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી કે માણસો સાથેના સંબંધો કેવા રાખવા, એના સાથેના આપણા લાગણી ભર્યા સંબંધો હોવા જોઈએ, હ્યુમન રિલેશન્સ. અને છેલ્લી વાત એ કરવાની કે તમારા જીવનમાં જેટલી નીતિમત્તા અને પ્રામાણિકતા હશે ને, એટલી તમારી પ્રગતિ સચોટ અને સ્ટ્રોંગ ફાઉન્ડેશન સાથે થશે. તમને અનીતિ કરવાના માર્ગ તો ઘણા બધા મળશે, કારણ કે છે પૃથ્વી. અયોગ્ય રીતે પૈસા મેળવવાના માર્ગ પણ ઘણા બધા મળશે, પણ સમજજો એ બધા લપસણા છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે તકલીફ આવશે, આવશે ને આવશે. એટલે ટાઈમે જીએસટી ભરી દેવાનો. પૂર્ણેશભાઈ બરોબર છે ને? હું હસતા હસતા ઘણી વખત કહું છું કે જીએસટી 2 છે, ખબર છે? એક જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. કારણ કે જે દેશમાં આપણે રહ્યા, જે દેશમાં આપણે વેપાર ધંધો કર્યો, જે દેશમાંથી આપણે કમાણા, પરિવાર આપણો સુખી થયો, તે દેશના કાયદાને વફાદાર રહેવું એ આપણી નૈતિક જવાબદારી છે. તો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ તમે જીએસટી ભરશો ને એટલે ઉપરથી એક જીએસટી તમારી ઉપર વરસશે. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. એટલે પછી શું રાત્રે ઊંઘ આવશે? નહીં તો રાત્રે ઊંઘ નહીં આવે. હા, થપ્પીઓ પડી હશે ને તો પ્રશ્ન આવશે અને આવી શકે છે. કારણ કે સરકારશ્રીના હાથ લાંબા પણ છે, મજબૂત પણ છે અને આ સર્વિલન્સ પણ ભારે છે. અને આટલી સારી આપણી ઇકોનોમી ગ્રો થાય છે તો આપણે શું કેમ વફાદાર ન રહેવું? આપણી પાસે ઘણા સ્કોપ્સ છે. માર્ચમાં આપણી જીએસટી 1,42,000 કરોડ, હાઈએસ્ટ અત્યાર સુધીમાં, અને ઇટ્સ ગ્રોઈંગ, ગ્રો થશે જ. તો આટલો સરસ વિકાસ યાત્રા છે, એમાં આપણે પ્રામાણિકતાથી જોડાશું તો દેશની પણ સેવા થશે, સમાજની પણ સેવા થશે. અને ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. આપણી પાસે 54 મિલિયન, સોરી 540 મિલિયન એટલે 54 કરોડ યુવાનો 15 થી 35 વર્ષની ઉંમરના છે. હાઈ એનર્જેટિક દેશ છે આપણો. તેમાં પ્રામાણિકતાથી કામ કરીએ તો ફાઉન્ડેશન સ્ટ્રોંગ થાય. અને પ્રામાણિકતા ચૂકશું તો લંડન ભાગી જવું પડશે. ખબર પડી? પ્રામાણિકતા ચૂકશું
તો લંડન ભાગી જવું પડશે. લંડનમાં 2-3 જણા ભાગી ગયા છે, બધાને પાછા લાવવાના છે. તિહાર રાહ જોવે છે, આવશે. એ આવીને મોઢું ખોલશે એટલે નહીં તકલીફ, ને બીજા 2-5 મોટાઓને તકલીફ આવશે. અનીતિ કરશો તો યસ નું નો રાતોરાત થઈ જશે. ખબર પડી શું બોલે? યસ બેંક નો બેંક થઈ જશે. થઈ ગઈ ને રાતોરાત. ખોટું લાંબુ ચાલતું નથી. ખોટું લાંબુ ચાલતું નથી. એટલે તમે જે તમારા કસ્ટમર્સ અને ક્લાયન્ટ્સને ઓફિસમાં બેસીને જે પ્રોમિસ આપી હોય ને, એ અક્ષરશઃ વળગી રહેજો. ના ના, મારે કહેવાનો અર્થ આમ હતો ને હું તને આમ સમજાવતો હતો, અને એફએસઆઈ બદલાઈ ગઈ, ગવર્મેન્ટનો પ્રોબ્લેમ આવ્યો. સુપર બિલ્ડઅપ તો હજી પૃથ્વી પર 98% ખબર નથી પડતી. આ સુપર બિલ્ડઅપ શું છે ને, અને હજી આનાથી કંઈક મોટી વાત આવશે. હા, અત્યાર તો સુપર બિલ્ડરમાં તું પગ મૂકે છે ગમે ત્યાં બાલ્કનીમાં બહાર, એના પૈસા છે. પછી એનાથી આગળ આઈટમ ઇન્ડસ્ટ્રીમાં આવશે કે તું જેટલું મારું કન્સ્ટ્રક્શન ખાલી તું જોવે છે ને, કોઈ બીજાનો ફ્લેટ અત્યારે તો વાપરે છે, એના પૈસા લઉં છું બિલ્ડર તરીકે. પછી કાલથી હવે ભલે બાજુનો ફ્લેટ કોકનો છે, એના પૈસા એને આપી દીધા છે સુપર બિલ્ડર પ્રમાણે, પણ તારી બારી ખુલે તો તું એ જોવે તો છે ને, એ મારું બાંધકામ છે, એના પૈસા. આવું કરતા નહીં પૈસા. આ તો હસતા હસતા વાત કરું છું, બે ઘડી આનંદ માટેની વાત છે, પણ કહેવાનું શું, રિમેઇન ફેથફુલ ટુ યોર વર્ડ્સ. એ તમારી ખાનદાન તો જ માણસાઈ છે ને, અને તો તમે તમારા કોન્સાઇન્સ સાથે જીવો. ગ્રાહક તો છેતરાઈ ગયો, તો અબૂજ છે, એને આ ક્ષેત્રમાં ખબર નથી, એને ફ્લેટ જોઈએ જ છે, અને એને લીધો પણ ખરો, એને ગમ્યો, અને એને લોકેશન ગમ્યું બધું, એને તો તમારો વિશ્વાસ મૂકી દીધો. એ તો ધારો કે નાની મોટી રીતે છેતરાઈ ગયો, પણ તમે તમારા કોન્સાઇન્સ સાથે જીવી શકશો? આજે નહીં તો કાલે 80 વર્ષની ઉંમર તમારું કોન્સાઇન્સ કહેશે કે તે આટલું કામ ખોટું કર્યું છે, આટલું ખોટું લીધું છે. એ તમને કરડશે. અને સમજી રાખજો, કર્મનો સિદ્ધાંત તો છે જ. લીધું છે એ આપવું તો પડશે જ. લોકો વિચારો કે જોવાના પૈસા એમ. આ તો મને તાત્કાલિક સૂજી ગયું એટલે વાત કરી. હા, આ નવી પેઢી માટે આ વાત જરૂરી છે કે રિમેઇન ફેથફુલ ટુ યોર વર્ડ્સ, ટુ યોર કોન્સાઇન્સ, ટુ પીપલ. એક વાર મોઢેથી બોલ્યા, હા, બોલતા પહેલા 100 વાર વિચાર કરી લો, પણ એક વાર પ્રોમિસ આપી તમારા ફ્લેટ જે લેવા આવે છે ખરીદવા, કે હું તને આપીશ ખાતમુહૂર્ત વખતે અથવા તો પ્રી બુકિંગમાં, એ આપવાનું. અને ખોટ જતી હોય ને તો ખોટ ખાઈ નહીં આપવાનું. એ ખાનદાની છે, એ માણસાઈ છે. ફરી જતા પૃથ્વી પર બધાને આવડે છે, કારણ કે મૂળ પૃથ્વી ફરે છે ને એટલે. પણ સ્થિર રહીએ ને, એની કિંમત છે. તમે આજે એક સંતને અહીંયા બોલાવ્યા છે એટલે અમારે તો સાચી વાત કરવાની, કારણ કે અમારે કોઈ સ્વાર્થ નથી. હું તો 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ અને સેમિનાર્સમાં બોલું છું. હું કોઈની પાસે એક રૂપિયો પણ લેતો નથી. અહીંયા આવવાનો પણ મેં કંઈ રૂપિયો નથી લીધો, અને મારા ખર્ચે હું બરોડાથી અહીંયા ડીઝલ ખર્ચીને આવ્યો છું. એટલે મારે કોઈ સ્વાર્થ જ નથી. તમને સાચી અને સારી વાત કરું છું કે યુ ડેવલપ એઝ અ હ્યુમન બીઈંગ, યુ ડેવલપ યોરસેલ્ફ એઝ અ પ્રોફેશનલ, યુ ડેવલપ યોરસેલ્ફ એઝ અ ફેમિલી પર્સન, you develop yourself as a society person, you develop yourself as a citizen of the country. તો આપણને 70-80 વર્ષે આમ આનંદ થાય કે ના, હું બહુ સારું જીવન જીવ્યો. અને છેલ્લી વાત એ કરવાની કે ગમે તેવા મોટા પ્રોજેક્ટ કરો, ગમે તેવી તમારી નામના મોટી થાય, ક્યારેય જીવનમાં અહંકાર ના આવવા દેતા કે મેં આ કર્યું. કારણ કે ભગવાનની ઈચ્છાથી અને ભગવાનની શક્તિથી થાય છે. સામાન્ય કમિશન એજન્ટ અને સામાન્ય રિયલ એસ્ટેટ ડીલર પણ મોટા બિલ્ડર થઈ જાય છે, મોટા કોન્ટ્રાક્ટર થઈ જાય છે. નસીબ, તકદીર બધાની જુદી જુદી હોય છે. નીચેવાળા ઉપર જાય છે, ઉપરવાળા નીચે આવે છે.
આનંદ લેવો તમારા પ્રોજેક્ટનો કે મેં આ સરસ પ્રોજેક્ટ કર્યો, પણ ગર્વ ના કરતા, અહમ ના, કારણ કે એના લીધે બીજા ઘણા દુર્ગુણો ઘૂસી જશે. વ્યસનથી માંડીને સંબંધો સુધીના દુર્ગુણો ઘૂસી જશે એ અહમના લીધે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અમે ક્યારે આઈ શબ્દ સાંભળ્યો જ નથી. એમણે આઈ શબ્દ લખ્યો જ નથી. એકવાર કહ્યું કે આઈ બ્લેસ યુ લખો તો આઈ એમને નાનો લખ્યો. બધા કીધું સ્વામી ઇંગ્લિશ ગ્રામરમાં તો આઈ કેપિટલ જોઈએ, ફૂલ સ્ટોપ પછીનો પહેલો અક્ષર. પ્રમુખ સ્વામી કે હું જાણું છું, પણ જીવનમાં આઈ હંમેશા નાનો રાખ. કેનેડાની પાર્લામેન્ટમાં એમનું સ્વાગત હતું. 400 મેમ્બર ઓફ પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ ઓવેશનમાં આવી ગયા પ્રમુખ સ્વામી મહારાજની સામે. અને સ્પીકરે જાહેરાત કરી કે રિક્વેસ્ટ પ્રમુખ સ્વામી મહારાજ ટુ એક્સેપ્ટ ધ ફેલિસિટેશન. પોતાના સ્થાને ઊભા થાય અને સન્માનનો સ્વીકાર કરે. પ્રમુખ સ્વામી મહારાજ ના ઊભા થયા. બાજુમાં એક સંત બેઠા હતા, એમના હાથમાં ભગવાનની મૂર્તિ હતી, જે અમે અહીંયા પધરાવી છે ને તે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે ઊભા થાઓ. પેલા સંત કે સ્વામી તમારા નામની જાહેરાત થઈ છે ને, તમારું સન્માન છે ને, 400 સાંસદો તમારી સામે ઊભા થઈ ગયા છે સન્માન માટે. ક્લેપિંગ ચાલુ છે કેનેડાની પાર્લામેન્ટમાં. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સન્માન ભગવાનનું છે, ભગવાનના લીધે આપણને બોલાવે છે. તમે ઊભા થાઓ પછી હું ઊભો થઈશ. આટલા મોટા સન્માનમાં ભગવાન યાદ આવવા એ અહમ શૂન્યતા હોય ને તો જ શક્ય બને. બાકી આય હોય ને એ વ્યવસ્થિત આમ ઊભો થઈ જાય, યસ હિયર આઈ એમ, હાય હાઉ આર યુ, તરત ચાલુ થઈ જાય, ખબર છે. પણ એ અહમ શૂન્યતા, આટલું બધું કામ કર્યું, દિલ્હીમાં અક્ષરધામ બાંધ્યું. પ્રમુખ સ્વામી મહારાજ 1 મહિના સુધી ઉદ્ઘાટન સમારોહ ચાલુ રહ્યો, એક પણ કાર્યક્રમમાં બોલ્યા નથી કે મેં આ કર્યું. પત્રકારો પૂછતા, મહાનુભાવો હુઝ હુ ઓફ ઇન્ડિયા આવેલા, કે સ્વામીજી યુ ડીડ અ વન્ડરફુલ જોબ, ધીસ ઇઝ અ ગ્રેટ થિંગ ડન, ઇટ ઇઝ એન એડિશન ટુ ઇન્ડિયન કલ્ચર. આ બધું બોલતા પ્રમુખ સ્વામી મહારાજ એક જ વાક્ય બોલતા કે ભગવાનના આશીર્વાદથી થયું છે, અમારા ગુરુના સંકલ્પે થયું છે, અને આ બધા સંતો અને સ્વયંસેવકોએ પુરુષાર્થ કર્યો છે ને એટલે થયું છે. તમે એકવાર પ્રોજેક્ટની તાલીઓ, સન્માન, કંઈક તમને એવોર્ડ મળે તમારા એમ્પ્લોયને તો આપી દેજો. કોઈને એવોર્ડ આપવાના છે કે ફઈ ગયા? આપવાના છે ને. હું તમને એવોર્ડ આપું ને, કાલ સવારે જઈને તમારે તમારી ઓફિસમાં તમારા એમ્પ્લોયને આપી દેવાનો છે. અને એવોર્ડ તમારે તમારી ચેમ્બરમાં નથી રાખવાનો, તમારા પ્રોજેક્ટ મેનેજરના ચેમ્બરમાં 2 દિવસ રહેશે, 2 દિવસ આર્કિટેક્ટની ચેમ્બરમાં રાખવાનો, 2 દિવસ એન્જિનિયરિંગ ચેમ્બરમાં રાખવાનો, અને છેવટે 2 દિવસ છે ને તમારા પ્યુનના ટેબલની બાજુમાં પણ રાખજો, અને પછી તમારી ચેમ્બરમાં લઈ જજો. બરોબર છે ને? તમે માનો છો કે તમારો પ્રોજેક્ટ કોઈ સાઇટ ઉપર ચાલે છે, એની પાછળ તમારા કાર ડ્રાઈવરનો પણ એક રોલ છે? ડુ યુ બિલીવ ધેટ? બહુ મોટા મેનેજમેન્ટ ગુરુ ઝિગ ઝિગલર, સ્ટીફન કોવી, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ આ શીખવાડે છે કે તમારા કપડાં ઇસ્ત્રી કરે છે ને, તમારો લોન્ડ્રીનો માણસ છે ને, એનો પણ તમારી